તો પાકિસ્તાનમાં આતંકવાદીઓનો સફાયો કરવામાં આવ્યો અને ભારતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો। ઓપરેશન સિંદૂરના જે અમરેલીના લોકોએ છે તે પણ વખાણ કર્યા છે। કાશ્મીરમાં પહલગામમાં આતંકવાદીઓએ ભારતના 28 જેટલા લોકોને શહીદ કર્યા હતા અને હુમલો કર્યો। ત્યારબાદ સમગ્ર ભારત અને ગુજરાતમાં ભારે રોષ ફેલાયો હતો। ત્યારે ભારતવાસીઓ અને સમગ્ર ગુજરાતના લોકો એક જ વાત કરે કે વળતો ભારત જવાબ ક્યારે આપશે। ત્યારે આપણી સાથે સ્થાનિક અમરેલીના અને ખાંભાના લોકો જોડાય। અમને પૂછીશું કે ગઈ રાત્રે ભારતે સ્ટ્રાઇક કરી 9 જેટલી જગ્યાએ હુમલો કર્યો, શું કહેશો? ખરેખર બહુ આનંદની વાત કહેવાય। અને નરેન્દ્રભાઈ મોદી જે તે વખતે જ્યારે પહેલગામમાં હુમલો થયો અને નિર્દોષ 28 લોકોને જે માર્યા છે એમને બીજે જ દિવસે નરેન્દ્ર મોદીએ કીધું હતું કે વળતો જવાબ એવો આપશું કે કોઈ વિચાર્યું નહીં હોય। એ જવાબ આપતા અમે આ કાર્યવાહીથી ખૂબ જ સંતુષ્ટ થઈ। આ તો હજી શરૂઆત છે, હજી તો આવા અનેક હુમલાઓ થવાના છે। પાકિસ્તાનના આતંકવાદીઓ ભારતમાં આવીને લોકો ઉપર હુમલો કરીને શહીદ થયા। આ વળતો ભારતે જવાબ આપ્યો, શું કહેશો? ઈંટનો જવાબ પથ્થરથી આપ્યો મોદી સાહેબે, અને 28 જણાનો જે ભોગ લેવાનો એનો પથ્થરનો જવાબ આપી દીધો છે, એવું મારું કહેવાનું છે। મોદી સાહેબે, આ સરકારે સારામાં સારું રિઝલ્ટ આપ્યું। ગઈ રાત્રે ભારતે સ્ટ્રાઇક કરી હતી અને શહીદોને જે સાચો ન્યાય મળવો જોઈએ તો મળ્યો છે, શું કહેશો? કાલની જે સ્ટ્રાઇક થઈ તે ખરેખર સરાહનાને પાત્ર છે, કારણ કે જે ઈંટનો જવાબ પથ્થરથી આપ્યો તે બદલ મોદી સાહેબને અને સમગ્ર દેશને ધન્યવાદ છે। કારણ કે આ યુદ્ધ હું માનું ત્યાં સુધી ચોથું છે। બાંગ્લાદેશ, ભારત, પાકિસ્તાન અને ચીન સાથે 4 વાર યુદ્ધ થઈ ગયું છે। આ 5મી સ્ટ્રાઇક છે અને જ્યારે ભારતે સ્ટ્રાઇક કરી છે ત્યારે ધૂળ ચાંટતા કરી દેવાના છે તેવી પબ્લિકની બધાની માંગ છે। જે 28 જેટલા લોકો છે તેમના પરિવારને આશા હતી કે સાચી શ્રદ્ધાંજલિ ક્યારે મળશે, ગઈકાલે સ્ટ્રાઇક મળી, શું ખરેખર શ્રદ્ધાંજલિ? ખરેખર આ સાચી શ્રદ્ધાંજલિ આ છે, કારણ કે આ ભારત દેશે ઈંટનો જવાબ પથ્થરથી આપ્યો છે। આ સાચી શ્રદ્ધાંજલિ શહીદોને અર્પણ છે। ભારતે પાકિસ્તાનમાં ઘૂસીને ગઈ રાત્રે હુમલો કર્યો છે, સ્ટ્રાઇક કરી છે, શું કહેશો? આ પહેલાં પણ મેં આપણો કેપિટલ ન્યૂઝ ઉપર આપને કીધું હતું કે ભારત સરકાર જે છે એ સરકાર એનો નિર્ણય લે છે અને લઈ રહી છે અને લે છે। એ ગઈકાલે હજી મોકડ્રીલ જે બધી મોકડ્રીલ કરવાનું હતું એ પહેલાં જ પાકિસ્તાનની અંદર જઈને ગઈ રાત્રે હુમલો કરી દીધો। એ એનું સાબિતી છે કે સરકાર ક્યારેય હજી પણ આગળ પણ પગલાં લે છે અને શહીદોને શ્રદ્ધાંજલિ તો જ આપી ગણાશે। 28 જેટલા લોકોને ધર્મ પૂછીને આતંકવાદીઓ માર્યા હતા, ત્યારબાદ ગઈકાલે ભારતે સ્ટ્રાઇક કરી છે, ભારત પાકિસ્તાનમાં ઘૂસીને હુમલો કર્યો, શું કહેશો? એમાં તો એવું છે કે જેને વિધવા, જે આપણે ભારતની દીકરીઓ જે વિધવા થઈ, જેની પુત્રને, જેને માએ જે જવાન જો દીકરા ગુમાવ્યા હતા, એની શ્રદ્ધાંજલિ દેવા માટે તો આપણે ઘણા સમયથી રાહ જ હતા। એનો સમય કાલે રાત્રે આવી ગયો હતો અને એ અમારા પ્રધાનમંત્રીને જવાબ આપ્યો અને જવાબ આપ્યો છે એનો મેં શ્રદ્ધાંજલિ સ્વીકારી એવું મેં માનીએ છીએ અને ખરેખર એ કરવું જ જોઈએ। હજી આગળ જતા કેવી આશાઓ છે? ભારત દેશ શું કરી શકશે? હજી આગળ જતા બહુ મોટી આશાઓ છે। દેશના નાગરિકો હજી મોટી આશા લઈને બેઠા છે કે હજી અમારા પ્રધાનમંત્રી એવું કરશે કે જે એ લોકોથી સહન નહીં થાય અને અમારથી જોવાય છે નહીં, પણ એવા પણ રિઝલ્ટ એને દેવાના છે, એ પાકું જ છે। પાકિસ્તાનમાં ઘૂસીને ગઈકાલે સ્ટ્રાઇક કરી છે ભારત દેશે, શું કહેશો? શું આર્મીના જવાનો, શું કહેશો? એ તમારી શું આશા? હજી હકીકત આર્મીના જવાને જે ઘૂસીને સ્ટ્રાઇક કરી એ જે પીડિત પરિવારો, જે આપણા ભારત દેશના જે પીડિત પરિવાર છે ને યોગ્ય ન્યાય અત્યારે મેળવો। હજી વધારેમાં વધારે પીડિત પરિવારો તો અટાણે પોતાના મનથી ને તનથી અને સંતુષ્ટકારક જવાબ મેળવ્યો છે, પરંતુ હજી વધારેમાં વધારે જે પાકિસ્તાનને જડબાતોડ જવાબ દેવાનો બાકી છે એ સમય આવતા આપણા પ્રધાનમંત્રી જવાબ દેશે એવી અમને પૂરેપૂરો પ્રધાનમંત્રી પર ભરોસો છે। 28 લોકોએ જીવ ગુમાવ્યો હતો અને સમગ્ર ગુજરાતમાં અને ભારતમાં ભારે વિરોધ થયો હતો અને ખરેખર પાકિસ્તાન વિરુદ્ધ લોકોને આશા હતી, સમગ્ર દેશવાસીને હતી કે હુમલો થવો, સ્ટ્રાઇક થવી જોઈએ, બરોબર થઈ છે, શું કહે? આ બરોબર થઈ છે અને એ આશા સમગ્ર ભારત દેશની હતી કે આ હુમલો એકવાર થવો જ જોઈએ અને યોગ્ય ન્યાય PM સાહેબે કર્યો છે અને હજી વધારેમાં વધારે આવતા સમયમાં પણ કરશે। ગર્વ ભારત દેશ એટલે પૂરેપૂરો હિન્દુત્વ, માત્ર હિન્દુ ગર્વ અનુભવી રહ્યા છે। પહલગામમાં 28 લોકોએ જીવ ગુમાવ્યો હતો અને સમગ્ર ગુજરાત અને ભારતવાસીઓમાં એક જ માંગ હતી કે ભારત પાકિસ્તાનને ક્યારે વળતો જવાબ આપશે। ત્યારે ભારત દ્વારા ગઈકાલે જે સ્ટ્રાઇક કરવામાં આવી છે તેને સમગ્ર ગુજરાત અને અમરેલી વાસીઓએ વધાવી છે। દશરથસિંહ રાઠોડ, ન્યૂઝ કેપિટલ, અમરેલી।